સ્વાધ્યાય 1.1 ના છઠ્ઠા દાખલાનો બીજો ભાગ આપણે ગઈકાલે સાબિત કર્યો, આ બાકી છે. તમે કોઈ પ્રયત્ન કર્યો હોવો જરૂરી છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. આ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા છે તેવું સાબિત કરવું છે. આ પેલા ભાગમાં ગઈકાલે જોયું આપણે કે આ સંખ્યા છે, જો અહીંયા વચ્ચે વત્તાની નિશાની છે, એક મોટો પ્રશ્ન છે. આ એક આખી સંખ્યા છે. આ સંખ્યાને તમે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકો તો એ વિભાજ્ય સંખ્યા સાબિત થાય. પ્રમેય 1.1 આપણે જોયું ને, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ શક્યતાની શરત યાદ છે ને, શકાય છે, આ શક્યતાની શરત. આપણે પેલા એક અનન્યતાની શરત પણ જોઈ. હવે આને આપણે લખશું કેવા સ્વરૂપે? અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે. આ વત્તાની નિશાની ન દેખાવી જોઈએ અને બધા જ અવિભાજ્ય અવયવો હોવા જોઈએ. બરાબર? ચાલો, તો આપણને ખબર છે આ વત્તાની નિશાનીની ડાબી બાજુ અને વત્તાની નિશાનીની જમણી બાજુ, એમાં કોમન શું છે? કોમન છે બંનેમાં 5. તો 5 કોમન કાઢી લઈએ આપણે. 5 કોમન. અહીંથી શું વધ્યું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. હવે એને ગુણ્યા 1 લખવાની જરૂર નથી. સમય સંખ્યા માટે ના નિયમો તમને ખબર છે ને કે 1 એ સમય સંખ્યા માટેનો કઈ સંખ્યા છે? શૂન્ય છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે અને 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. એનું કઈ મહત્વ નથી. ગુણાકારમાં એકડો તમે ન લખો તો ચાલે. બરાબર? અને વત્તા, હવે 5 માંથી 5 કોમન નીકળી ગયા એટલે અહીંયા વધશે 1. તો 5 7 6 42, 42 ચોકું, 4 2 8, 168. 168 ગુણ્યા 6, 8 6 48 ના 8 વધી 4, 6 6 36 ને 4, 40 ની 0 વધી 4, 6 1 6 ને 4 10, 1008 અને વત્તા 1. 5 ગુણ્યા 1009. હવે મિત્રો 1009 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આ દાખલા પૂરતું યાદ રાખવું પડશે. અવિભાજ્ય 1009 એ અવિભાજ્ય સંખ્યા છે, યાદ રાખવું પડશે. કારણ કે આનું પાછા તમે અવયવો પાડવા જાઓ, કારણ કે 1009 તો મોટી સંખ્યા છે. આપણને અવિભાજ્ય સંખ્યાઓને તો યાદી 1 થી 100 સુધીની જ ખબર છે. તો આ આપણે યાદ રાખવું પડશે કે 1009 એ અવિભાજ્ય સંખ્યા છે. 5 અને 1009 બંને અવિભાજ્ય સંખ્યા છે. તો યાદ કરો, અહીં આપણે શું લખશું કે આપેલી સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે અને અંકગણિતના મૂળભૂત પ્રમેય મુજબ અનુસાર આ સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. જે સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ એ વિભાજ્ય હોવી જોઈએ. ચલો, ક્લિયર છે? આ શબ્દો થોડા યાદ રાખી લેવા. હા, શબ્દો યાદ રાખવામાં કચાશ ન રાખવી, બાકી આ તો સહેલું છે. ચલો, ક્લિયર છે? લખી નાખશું. વેરી ગુડ. 7મો પ્રશ્ન છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે,
જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? જો આ છે કૂટ પ્રશ્ન છે. આ પ્રકરણમાં કા ગુસ્સાનો કૂટ પ્રશ્ન આવે ને કા લસા શોધવાનો કૂટ પ્રશ્ન હોઈ શકે. આપણે પ્રશ્ન સમજી લઈએ. હવે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સમજો આ વર્તુળાકાર માર્ગ છે, આ આરંભ બિંદુ છે. સોનિયા છે, તેને એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. એને 18 મિનિટ લાગે. અને રવિ છે એ પણ અહીંથી જ શરૂ કરશે. એને કેટલી મિનિટ લાગે છે પરિભ્રમણ પૂરું કરતા? 12 મિનિટ લાગે છે. બંને જો એક જ બિંદુએથી, એક જ આરંભ બિંદુએથી એક જ સમયે અને એક જ દિશામાં એ શરૂઆત કરે છે, તો બંને ફરી પાછા આરંભ બિંદુએ ક્યારે ભેગા થશે? હવે તમે જો, સોનિયા છે 18 મિનિટે પહેલું રાઉન્ડ પૂરું કરશે, એ પાછી નીકળી જશે, તો 36 મિનિટ થશે, ત્યારે પછી ફરી પાછી આ જ સ્થાન પર હશે. 18 તેરી 54 મિનિટે પાછી આ સ્થાન ઉપર હશે. 18 ચોખ્ખું 72 મિનિટે ફરી પાછી આ સ્થાન ઉપર હશે. 18 પંચા 90 મિનિટે, 18 છક 108, 18 સત્તા 126, 18 અઠા 144, 18 નવા 162. ઓકે, આટલું બધું આપણે જરૂરી નથી, આ થોડું કાઢી નાખીએ. ચાલો, રવિ છે એ 12મી મિનિટે છે. હવે 12મી મિનિટે રવિ પહોંચે છે ત્યારે સોનિયા હજી પહોંચી નથી, તો એ પાછો બીજું ચક્કર મારવા નીકળી જશે. 24મી મિનિટે રવિ અહીંયા હશે, પણ અહીંયા ક્યાંય 24 મિનિટ નથી, એટલે સોનિયા ત્યાં નહીં હોય. પછી 12 તેરી 36, 12 ચોખ્ખું 48, 12 પંચા 60. બંને એકી સાથે અહીંયા હોય, બંનેમાં આવતી મિનિટ સરખી હોય તેવું ક્યાં છે? અહીંયા 36 છે અને કેમ 16 લખાઈ ગયું? 36, 18 દુ 36, તો 36 છે. 36મી મિનિટે એકવાર નીકળ્યા બાદ 36મી મિનિટે સોનિયા પણ અહીંયા છે અને રવિ પણ ત્યાં છે. દેખાય છે? તો ફરી પાછા બંને પ્રારંભ બિંદુએ ક્યારે મળશે? 36મી મિનિટે. બરાબર છે? તો બંને એકી સાથે ને બદલે આપણે લખીએ બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે, પરિભ્રમણ કરે તો તેઓ ફરી પાછા પ્રારંભ બિંદુ પર ભેગા થાય તે 12 અને 18 નો લસા છે. બરાબર? આમ તો તમે જવાબના ભાગરૂપે તેઓ ફરી પાછા પ્રારંભ બિંદુ પર ભેગા થાય તે 12 અને 18 નો લસા છે, આટલું લખો તો પણ ચાલે. બંને એક સાથે એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરે એવું તો આમાં લખેલું જ છે. જવાબના ભાગરૂપે તેઓ ફરી પાછા ત્યાંથી શરૂ કરો તો ચાલે. બરાબર?
તો અહીં આપણે 12 અને 18 નો લસા લેવાનો છે. 12 ના અવયવો ખબર છે ને? 6 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 3. 18 માં 9 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3. એટલે 12 માં થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. 18 માં શું થશે? 2 ગુણ્યા 3 નો વર્ગ. તો 12 અને 18 નો લસા બધા જ અવયવો લેવાના. 2 માં બગડો પણ છે, બંનેમાં ત્રગડો પણ છે. 2 ગુણ્યા 3 વધુ ઘાત અહીંયા 2 ની 2 છે, 3 ની પણ વધુ ઘાત 2 છે, બરાબર 4 ગુણ્યા 9 બરાબર 36. તો 36મી મિનિટે બંને પ્રારંભ બિંદુ પર ભેગા થશે. બરાબર, 36 મિનિટ પછી બંને પ્રારંભ બિંદુ પર ભેગા થશે. ચાલો, ક્લિયર છે? સમજાઈ ગયું? આ ટાઈપનો દાખલો આપણે એટલે જ આકૃતિ દોરીને સમજ્યા એટલે લસાઅનો ખોટો પ્રશ્ન છે એવો આપણે સમજાઈ જાય. બરાબર, સરસ. તો લખી નાખો.